મહેસાણા ખાતે સહકાર ભારતીના સ્થાપના દિવસના અવસર પર ભવ્ય સહકાર ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં સહકારી આંદોલનની સાથે જોડાયેલા અનેક અગ્રણીઓ, લોકપ્રતિનિધિઓ અને સહકારી સંસ્થાના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષના હસ્તે આત્મારામ કાકાના જીવન ચરિત્ર પર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન 100 વર્ષથી વધુ સમયથી સફળતાપૂર્વક કાર્યરત સહકારી સંસ્થાઓને વિધાનસભાના અધ્યક્ષના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી। આ સન્માન સમારોહે સહકારી ક્ષેત્રમાં લાંબા સમયથી સેવા આપતી સંસ્થાઓના યોગદાનને ઉજાગર કર્યું હતું। સભાને સંબોધન કરતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આત્મારામ કાકા એક એવું વ્યક્તિત્વ છે કે જેમનું ગૌરવ માત્ર મહેસાણા માટે નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાત માટે ગૌરવરૂપ છે। બીજાના ભલા માટે જીવવું અને તેમનો જીવન મંત્ર હતો। તેવા આત્મારામ કાકાના જીવન ચરિત્ર પુસ્તકનું વિમોચન થવું સહકારી ક્ષેત્ર માટે ગૌરવની વાત છે। તેમણે ઉમેર્યું કે આત્મારામ કાકાનું જીવન ઘસાઈને ઉજળું થવાનું ઉદાહરણ છે અને નવી પેઢીએ તેમના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ। વધુમાં તેમણે સહકારી ક્ષેત્રની વિકાસ યાત્રા અંગે વાત કરતા જણાવ્યું કે મોતીભાઈ ચૌધરી, માનસીભાઈ ચૌધરીએ સહકારી ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપ્યું છે। તેમના પ્રયાસોથી દૂધ સહકારી મંડળીઓની રચના થઈ, જેના પરિણામે આજે ઉત્તર ગુજરાત દૂધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર સ્થાન ધરાવે છે। આ કાર્યક્રમમાં રાજકોટ BAPSના મહંત અપૂર્વ મુનિ સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા। ઉપરાંત સહકાર ભારતીના મંત્રી સંજયજી પાંચપોર તથા વિશ્વ ઉમિયા ધામના ચેરમેન RP પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરી સહકારી આંદોલનની મહત્વતા પર પ્રકાશ પાડ્યો હતો। સમારોહમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર, અગ્રણી ગિરીશભાઈ રાજગોર, GCMFના ચેરમેન અશોકભાઈ ચૌધરી સહિત નટુજી ઠાકોર, રમણભાઈ પટેલ, નાથાભાઈ પટેલ, સીતાબેન પટેલ, નલિનભાઈ ઉપાધ્યાય, કેસી પટેલ, જસુભાઈ પટેલ, ઊંઝા APMCના ચેરમેન દિનેશભાઈ પટેલ, મહેસાણા APMCના ચેરમેન જયંતિભાઈ પટેલ તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણીઓને સભાસદો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા। આજનો કાર્યક્રમ વિવિધતા સભર છે। એક તો સંઘની શતાબ્દી વર્ષ નિમિત્તેનો કાર્યક્રમ, બીજો સહકાર ભારતી એની સ્થાપનાનો દિવસ અને એને 45 વર્ષ પૂર્ણ કર્યા। સંગત સ્વદમ સંવદદ્વમ સંભો મનાસી જાનત દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસ્તે। આ વેદની રુચા, સૂર્ય, ચંદ્ર, દેવતાઓ બધા સાથે મળીને એક સરખો ભાગ અને બધા સાથે મળીને કદમથી કદમ મિલાવીને આગળ વધી શકે, આ જ આ પ્રવૃત્તિનું નામ સહકારિતા। આ કાર્યક્રમની અંદર 101 લોકોને આત્મનિર્ભર કરવા માટે આપણે એમને એક નાના માણસોને લોન આપવામાં આવી। એવી રીતના સંયુક્ત વિષય રાખી અને સમાજને ઉપયોગી થાય એવો કાર્યક્રમ કરવામાં આવ્યો।